યુવતીઓ હાજર તેની જે વાત હતી ફરિયાદમાં કોઈ આ જયારે બીના પડી તો કેટલીક બહેનો નીચે જે હતી જે ફ્લેટમાં એ ઉપર જતી રહેલી। અમદાવાદમાં વાસી ઉત્તરાયણના દિવસે યુવક યુવતીઓ ધાબા પર ભેગા થાય છે। પતંગ ચગાવવાની સાથે હાઈ પ્રોફાઇલ મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું અને પાર્ટીની શરૂઆત થાય છે અને પોલીસ ત્રાટકે છે। યુવક યુવતીઓ મહેફિલ મારતા ઝડપાય છે, પરંતુ જે યુવતીઓ હતી તેમાંની કેટલીક યુવતીઓ પોલીસ કાર્યવાહી દરમિયાન ગાયબ થઈ જાય છે અને તેને લઈને સવાલો પણ ઉઠી રહ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ઉત્તરાયણના બીજા દિવસે એટલે કે વાસી ઉત્તરાયણના રોજ અમદાવાદના સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડિંગમાં ચાલી રહેલી હાઈ પ્રોફાઇલ ડીજે પાર્ટી પર યુનિવર્સિટી પોલીસ દરોડો પાડે છે અને આ કાર્યવાહીમાં 4 યુવતીઓ અને 12 યુવકો આમ મળીને 16 લોકોની અટકાયત કરવામાં આવે છે। પોલીસને સ્થાનિક લોકો દ્વારા કંટ્રોલ રૂમને જાણકારી મળી હતી કે બિલ્ડિંગના ધાબા ઉપર ઊંચા અવાજે ડીજેની પાર્ટી ચાલી રહી છે અને ત્યાં શરાબ, ડાન્સ તેમજ હુક્કાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। લોકોની ફરિયાદ મળતાની સાથે જ યુનિવર્સિટી પોલીસ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચે છે, દરોડો કરે છે, પાર્ટી બંધ કરાવે છે અને પોલીસ તપાસ દરમિયાન ધાબા પરથી દારૂની મોંઘી બોટલો, વિવિધ ફ્લેવરના હુક્કા તેમજ ખાણીપીણી માટે અલગ અલગ કાઉન્ટરો છે તે ગોઠવાયેલા હોવાનું સામે આવ્યું હતું। પાર્ટીમાં ખારેક, લીચી, એલચી, કાચી કેરી, બિસ્કિટ સહિતની અનેક વાનગીઓ ત્યાં ઉપલબ્ધ હતી અને આ જે પાર્ટી જે સમગ્ર પકડાઈ છે તેને લઈને અધિકારીએ શું ખુલાસા કર્યા છે તેમને પણ સાંભળીએ। ગઈકાલ સાંજે પોલીસ પાસે એક બાતમી હકીકત હતી કે સેન્ટેરિયન વિસ્ટા અંબાવાડીની અંદર ધાબા ઉપર કેટલાક માણસો ભેગા થઈ અને દારૂની મહેફિલ માણી રહ્યા છે। આ હકીકત પોલીસ પાસે હોવાથી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ભેગા થયા। પીએસઆઈ છે અમારા જેબી મનાત એ એમની ટીમે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા હકીકત સાચી જાણી આવતા તેઓએ ત્યાં રેડ કરી અને કુલ 16 માણસોને અટક કરવામાં આવ્યા છે મહેફિલ મારતા અને એના વિગતવારનું પંચનામું કરી અને મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। 16 માણસમાં મેઇન જે માણસ છે કુશલ ઉપેન્દ્ર શાહ કે જેઓએ આ પાર્ટીનું આયોજન કરેલું અને આ પાર્ટીનું આયોજન કરતા ત્યાં જે લોકો હાજર હતા તેમની તપાસ કરતા તમામ ઈસમો પીધેલા હતા, કેફી પીણાનું સેવન કરેલું હતું અને તમામની અટક કરી પોલીસ હાલ આગળની કાર્યવાહી ચલાવી રહી છે। બેકગ્રાઉન્ડ શું છે, આયોજન શા માટે કરવામાં આવ્યું? હકીકત એવી છે કે ઉત્તરાયણનો તહેવાર હતો અને તહેવાર નિમિત્તે એમને પાર્ટી કર્યું એવું પોલીસને માનવું છે, પણ હાલે તપાસનો વિષય છે। કુલ 10 તૂટેલી બોટલો ઇમ્પોર્ટેડ જેમાં દારૂનું પ્રમાણ હતું એ વિગતવારે અમે કબજે લીધું છે। 11 બિયરના ટીન છે એ મેં કબજે લીધા છે। જુદી જુદી વસ્તુ, ખાલી પ્લાસ્ટિકના ગ્લાસ, ખાલી બોટલો, અન્ય સાધન સામગ્રી જે ખાવા પીવાની, એમ કરીને કુલ અમે 43,000 આસપાસનો મુદ્દામાલ અમે કબજે કરેલ છે। કુશલ હાલ સિંધુ ભવન રોડ ઉપર ખાનગી કંપનીમાં પોતે જોબ કરી રહ્યા છે। જ્યારે મહેફિલમાં પોલીસને દરોડા પડ્યા યુવતીઓ પણ હાજર હતી, તો એ યુવતીઓ આ લોકોની પરિચિત હતી, મિત્ર હતી, પરિવારજન હતી, કોણ હતી અને શું રોલ હતો? યુવતીઓ હાજર તેની જે વાત હતી ફરિયાદમાં કોઈ આ જયારે બીના પડી તો કેટલીક બહેનો નીચે જે હતી જે ફ્લેટમાં એ ઉપર જતી રહેલી, પણ જયારે તપાસમાં આવી કોઈ હકીકત નથી એટલે આ 16 માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। ગઈકાલે જે વિડીયો સામે આવ્યા છે યુવતીઓની હાજરી ધાબા ઉપર પ્રસ્થાપિત થાય છે, પોલીસ હવે પહેલા પહોંચી હતી કે પોલીસ પહોંચી તે પહેલાથી જ એ મહિલાઓ ધાબા ઉપર હાજર હતી અને જ્યારે વિડીયોગ્રાફી થતી તો એ સમયે તમે વિરોધ કેમ? એ જે હકીકત આપ જે જણાવી રહ્યા છો એ તપાસનો વિષય છે, પણ અમારી પાસે જે હકીકત હતી અને અમે જે તપાસ કરી એમાં કોઈ પણ બેને કઈ કેફી પીણું પીધું હોય કે તેમની કોઈ હાજરી હોય કે પાછળથી ઉપર જતી રહેતા પોલીસના ગયા પહેલા હોબાળો થતા, કારણ કે ત્યાં ખૂબ ડીજે ને વાગી રહ્યું હતું અને એ પ્રમાણે અવાજના હિસાબે લોકો ત્યાં પહોંચ્યા હોય, પણ અમારી તપાસમાં કે એવું જણાઈ આવેલ નથી। કેફી પીણું એવું છે કે તમે પીધું હોય તેનું મોં સૂંઘવાથી તરત જ ખ્યાલ આવી જતો હોય છે અને પોલીસે પાકી ખાતરી કર્યા પછી જે લોકોએ આ પીણું પીધું હતું તેમના વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે। મહિલાઓનો કોઈ બ્લડ રિપોર્ટ કે મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો હતો? ના, કારણ કે એ લોકોના ગુનામાં અટક જ નથી કર્યા, તેમનો બ્લડ રિપોર્ટ કેવું કરવામાં આવેલ નથી।
સાહેબ હુક્કો પણ મળી આવ્યો હતો ત્યાંથી. કેટલા હુક્કા છે, નિકોટિન વાળા છે કે સાદા છે, એને એફએસએલમાં મોકલવામાં આવશે કે કેમ? એ જે મુદ્દામાં અમે તપાસ કર્યો છે એની અમે પ્રત્યુત્તરીકરણ કરવાના છીએ અને આગળની તપાસ હાલ અમે ચલાવી રહ્યા છીએ. પોલીસ દારૂ સપ્લાય કરનાર કોણ, ત્યાંથી દારૂ લાવ્યો તો પરમિટનો દારૂ હોવાની વાત છે, આમાંથી કોઈ પરમિટ ધારક હતું કે કેમ? કુશલ ઉદય જે ભાઈ શાહ છે આ પાર્ટીનું આયોજન કર્યું હતું, તેમના જણાવ્યા નંદિક ત્રિવેદી કરીને છે, એ સેટેલાઇટ રહે છે ને તેમના પાસેથી કેટલીક દારૂનો જથ્થો એમના પાસેથી મેળવેલો તેવી હકીકત આધારે અમે એ દિશામાં તપાસ આગળ ચલાવી રહ્યા છીએ. નજીકનું કોઈ બેકગ્રાઉન્ડ જાણવા મળ્યું હોય કે આનો રહેવાસી શું છે? નંદિક હાલ પકડવાનો બાકી છે, એટલે એનું બેકગ્રાઉન્ડની અમે તપાસ કરી રહ્યા છીએ અને એ પણ હાલ એક તપાસનો વિષય છે કે કેવું તેમનું બેકગ્રાઉન્ડ છે અને અમે તપાસ કરી રહ્યા છીએ. સાહેબ, આ પકડાયેલા આરોપીઓમાંથી કોઈ નામચીન વ્યક્તિ અથવા તો અન્ય કોઈ જાણકાર વ્યક્તિ High હોવાનું profile. જાણવા તમામ સુખ સાધન સુખી સંપન્ન કરના છે અને એ પણ તપાસનો વિષય છે. અમે તપાસ ચલાવી રહ્યા છીએ. હાલ કોઈનો ગુનાહિત ઇતિહાસ હોય યા કઈ હોય એવું મારી ધ્યાન પર આવેલ નથી, પણ તેમ છતાં તપાસ હાલ પ્રાથમિક તબક્કામાં છે અને એ દિશામાં અમે તપાસ ચલાવી રહ્યા છીએ. સાહેબ, જે ધાબા ઉપર આ પાર્ટીનું આયોજન હતું એ ફ્લેટમાં કોણ રહેતું હતું, કયા નંબરનું મકાન હતું, કોની માલિકીમાં? એ આ કામના જે કુશલભાઈ છે એ જ 502 નંબરના ફ્લેટમાં રહેતા હતા અને એમને ત્યાં ઉપર ધાબા ઉપર પાર્ટીનું આયોજન કરેલું હતું. ગઈ વખતે ગઈકાલે પહેલી વખત પાર્ટી થઈ હતી કે અગાઉ ત્યાં ધાબા ઉપર પાર્ટીઓ થઈ ચૂકી છે, પોલીસ પાસે તપાસમાં નથી? નહીં, પોલીસ પાસે આ જ હકીકત મળી હતી, અગાઉ આવી કોઈ હકીકત અમને મળેલ નથી, એટલે જેવી હકીકત મળી એવી પોલીસે તરત ત્યાં રેડ કરેલ છે. સાહેબ, પાર્ટી દરમિયાન કોઈ ફરાર થઈ ગયો હોય પોલીસને ચકમો આપીને એવું કંઈ? નહીં, દાવા ઉપર હતો એટલે ફરાર થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો, કારણ કે સીડી દ્વારા જ હતું, એટલે એવી કોઈ હકીકત હાલ છે નહીં અને તમામ જે માણસો હતા તેમના તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ જ બિલ્ડિંગમાં રહેતા કુશલ ઉદયન શાહ નામના યુવકે આ પાર્ટીનું આયોજન કર્યું હતું. દારૂનો જથ્થો તે જ્યારે અગાઉ વિદેશ તથા અન્ય રાજ્યોમાં ફરવા માટે ગયો હતો તે સમયે લાવ્યો હતો, જ્યારે બિયરનો જથ્થો છે સેટેલાઇટના તેના મિત્ર નંદિક ત્રિવેદી પાસેથી લાવ્યો હતો અને મહેફિલમાં પકડાયેલા યુવક યુવતીઓ મોટાભાગે સેટેલાઇટ, બોડકદેવ અને થલતેજ વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. ધાબા પરથી 4 યુવતી સહિત કુલ 16 લોકો ઝડપાયા હતા અને તમામને એક ખૂણામાં બેસાડીને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા 4 કલાકની લાંબી પ્રક્રિયા બાદ કેટરિંગ અને વેઇટરના કર્મચારી સહિત કુલ 16 લોકોને ઉપરથી નીચે લાવીને પોલીસની ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને ત્યાંથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ટેસ્ટ કરવાની કાર્યવાહી માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ અહીંયા ચોંકાવનારી વાત એ છે કે ઉપર 21 લોકો હાજર હતા, જેમાંથી માત્ર 16 લોકોને જ બ્લડ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા અને બાકીની 4 યુવતી અને યુવક અચાનક જ ગાયબ થઈ ગયા. તેને લઈને પણ હાલ સવાલ ઉઠી રહ્યા છે. સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે રેડ શરૂ થઈ ત્યારથી જ નબીરાઓ પૈકી કેટલાકના પિતાઓએ ભલામણનો દોર શરૂ કર્યો હતો અને આ રેડ બાદ જે કાર્યવાહી થઈ તેને લઈને હાલ પોલીસની કામગીરી સામે સવાલો પણ ઉઠી રહ્યા છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.